ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત તથા આગામી દિવસોમાં ચૂંટણી પૂર્વે ભાજપ જિલ્લા પ્રમુખ શહેરના તમામ 19 વોર્ડમાં ઉપપ્રમુખ મહામંત્રીની નિમણૂક બાદ ભાજપ કાર્યાલય ખાતે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત આખરે 10 મહિનાની આતુરતાનો અંત આવ્યો। વડોદરા જિલ્લાના પ્રમુખ સહિત નવા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરના તમામ 19 વોર્ડના ઉપપ્રમુખ મંત્રીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે। પ્રદેશ મોવડી મંડળ દ્વારા શહેર ભાજપ સંગઠનની નવી બોડી જાહેર કરી છે, જેમાં તારીખ 19 તમામ 19 વોર્ડમાંથી 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ સાથેની આ બોડી નિમવામાં આવી છે, જેમાં માત્ર 5 હોદ્દેદારો રિપીટ કરાયા છે, જ્યારે બાકીના નવીન તક સાથે આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂત કરવા અને જીતાડવાની જવાબદારી પણ હવે આવી છે। 15 હોદ્દા ઉપર ભાજપ મોવડી મંડળ દ્વારા નો રિપીટ થિયરી અપનાવી છે, જ્યારે આટોડ શહેરના નમો કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા તમામ હોદ્દેદારોના સત્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના હોદ્દેદારો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં મહામંત્રી તરીકે મારી નિયુક્તિ થઈ છે, એ બદલ શીર્ષસ્થ નેતૃત્વ સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે એમને મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જે પાર્ટીની દિશા છે કે અંત્યોદયનો સૂર્યોદય, નાનામાં નાના માણસને એને યોજનાઓના લાભ થકી એના જીવનમાં ઉન્નતિ થાય એ પ્રકારનો પ્રયાસ કરવો, સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની ઓળખ રહી છે કે સર્વવ્યાપી અને સર્વસમાવેશી, એ દિશામાં કામ કરી શકે એક અદના કાર્યકર્તા તરીકે એમાં કામ કરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવી શકીએ એ ઉદ્દેશ્ય સાથે કામ કરતા રહીશું। તેજભાઈ, શું કહેશો? પાર્ટીના જે ખજાનચી તમને બનાવવામાં આવ્યા છે, આખું વહીવટ તમારા હાથમાં આવ્યું છે, આખું ફાઇનાન્સને લઈને કઈ રીતના પાર્ટી ચલાવશો અને કઈ રીતના આ જે દાયિત્વ આપ્યું તેના પર તમે ભારતીય જનતા પાર્ટી એટલે કાર્યકર્તાની પાર્ટી વિથ ડિફરન્સ, એમાં નાનામાં નાના કાર્યકર્તાને પોતાની યોગ્યતા પ્રમાણે અને પોતાની રુચિ પ્રમાણે જવાબદારી આપતું રહે છે। તેથી ભારતીય જનતા પાર્ટી સર્વ સમાજમાં પોતાની જે બી અંત્યોદયનો વિચાર લઈને જે ચાલે છે, છેવાડાના વ્યક્તિનો બી વિકાસ કરવો, એ છેવાડાના વ્યક્તિને પણ એ સમાજમાં ઉત્થાન કરી શકે, જેવી સરકારની યોજનાઓ છે એનો પણ લાભ અપાઈ શકે, એના સંગઠન મજબૂત બનાવવા માટે ભરપૂર પ્રયત્ન થતા હોય છે, કાર્યકર્તાઓના માધ્યમથી થતા હોય છે। મને જે મારી જવાબદારી અત્યારે મને મળી છે એ જવાબદારી આપવા બદલ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી, સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વ, વડોદરા મહાનગરનું બધા જ જે ધારાસભ્યશ્રીઓ છે, સંસદ સભ્યશ્રીઓ છે અને જે અમારા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ છે, એમણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવા મારા ભરપૂર પ્રયત્ન હું આપીશ અને યથાયોગ્ય રીતે હું ન્યાય આપી શકું એનો પ્રયત્ન કરીશ। ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા પ્રમુખની જ્યારે ઘોષણા થતી હોય છે ત્યારબાદ નવી ટીમ પણ બનતી હોય છે। સંગઠન પર્વ અમારું ચાલી રહ્યું છે। સંગઠન પર્વ અંતર્ગત ગઈકાલે વડોદરા મહાનગરની ટીમની ઘોષણા થઈ છે અને આ ટીમની અંદર વધુમાં વધુ વિસ્તારમાંથી, એટલે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી, વધુમાં વધુ જ્ઞાતિ સમીકરણનો સમાવેશ થાય એ પ્રકારનો એક પ્રયાસ થયો છે। વડોદરા મહાનગરમાં 19 વોર્ડ આવેલા છે। આ ટીમની અંદર 19 વોર્ડમાંથી પ્રતિનિધિત્વ છે અને 25થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે। કુલ મળીને સંગઠનને મજબૂત કરવા માટે મહાનગરની ટીમ કામ કરતી હોય છે। અત્યાર સુધી જૂની ટીમે પણ ખૂબ સારી રીતે સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું। અમારું સંગઠન બૂથ અને પેજ સુધીનું છે, આપ સૌ જાણો છો। પેજ પ્રમુખ, પેજ સમિતિ, બૂથ પ્રમુખ, બૂથ સમિતિથી લઈને સંગઠન મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। ત્યારે આ જે સંગઠનની નવી ટીમ બની છે એ નવી ઉર્જાથી, જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે, એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે। આગામી સમયમાં એક ટીમ સાથે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, શું કહેશો? કેટલો ટીમ પર વિશ્વાસ અને ખાસ કરીને 70 બેઠકમાંથી ગયો તો 69 બીજેપી જીતી હતી, આપણને કેટલો વિશ્વાસ? ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે। તમે કાર્યક્રમ પણ જોશો
તો કાર્યક્રમો સતત ચાલતા રહેતા હોય છે. કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ કાર્યક્રમ જ ના હોય એવું બન્યું નથી. એટલે સતત પ્રયત્નશીલ રહીને સક્રિય રહીને કાર્યકર્તા પોતાની ભૂમિકા ભજવે છે. એ જ કાર્યકર્તાઓ આ જવાબદારી જે પદ છે એ જવાબદારી માનીને કામ કરે છે. પરંતુ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીને ભરેલો કાર્યકર્તા હોય છે. ચૂંટણી વખતે પણ બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને સામૂહિક રીતે ચૂંટણીના પરિણામો સારા આવે એના માટે પ્રયાસ કરતા હોય છે. ગઈ વખત જેવા પરિણામો આવ્યા હતા એના કરતાં પણ વધારે સારા પરિણામો આ ટીમના માધ્યમથી અને બીજા બધા જ કાર્યકર્તાઓના સામૂહિક પ્રયત્નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. પદ એ બદલાતું રહેતું હોય છે, પણ કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા વિજય થાય એના માટે પ્રયત્ન કરતો હોય છે. અને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થાય એવો મને વિશ્વાસ છે.